મને તમને તમને કહું આમ આંગળી પકડીને રાધે રાધે કરતા શીખવાડ્યું, એ ઝાલર વગાડતા શીખવાડ્યું. અને એનોય વાંધો નહીં, આપણને રામજી મંદિરે કદાચ માતાજીના મંદિરે ગયા તો કદાચ એ હાકર વાળું દૂધ હોય ને આમ સવણામાં લેતા મને તમને શીખવાડ્યું આમ. પણ હવે આ સવણામાં કોણે ચાલુ કરાવવાની એ નથી ખબર. હું મભમમાં અમુક વાત કરીશ, કારણ કે મભમમાં વાત કરવાથી છે ને બુદ્ધિનો વિકાસ થાય. મિત્રો તમને એમ થાય કે કાળિયો કે છે હું આપણું નથી. ક્યાં ઈ જે તે સમયે તમે કદાચ જો હું તમને અહીંથી કહું અને હું તમને હું એને કરાવવા આવ્યો છો, ડાયરો કરાવવા નથી આવ્યો. હા, તમને કદાચ એમ થયું કે હિતેશભાઈ આગળ બાગડતા કરશે ને એ કદાચ ઘોડાના વર્ણન કરશે ને, ભાઈ હું પટેલનો દીકરો, હું ખેડૂનો દીકરો, મને બહુ લાંબી આમાં બાગડતા શબ્દોની માહિતી આપણને ન હોય. એ કદાચ કોઈક ચારણ કદાચ એ વેદાંત ચારણ એની જીભેથી બોલે તો એ સારું લાગે. અમને કદાચ એમ કહો કે હોહરવા સીધા એ 1000 ફૂટનો શેઢો છે એમાં સાહા પાડી દો, અથવા તો પાવડો હલે છે આમાં તો એમાં ફા નાખી જાણી, અમને બીજી લાંબી ખબર ન પડે. પણ હુવાણ કરાવે. કદાચ તમે એમ કહો કે આયો હિતેશભાઈ ઘોડાનું વર્ણન કરો, એ મારા મોઢે જ ન થાય. હું તો ખેડૂત દીકરો, કદાચ એ ગમાણીથી ઘોડું હોય ઘોડી એને છોડું અને ડેલી બારી જાય અને કદાચ કૂતરા ભહે અને એ ભડકે તબડક જાય વખતને માથે જાતું હોય તો હું જવા દઉં, હું ન દોડું. કારણ કે એને પાછું કેમ વળવું એ આપણને ન આવડે. એ તો કોઈક ક્ષત્રિયનો દીકરો હોય, મૂછે તાદ એની ઘોડાને એમ પાછો લાઈન પલાંગી જતો હોય એને હોબે લે. આ ભાઈ વગાડો તો વગાડો, એ ગમે એટલું વગાડે એ એનું ભજન છે, આ મંજીરું ગમે એટલું વગાડે એ એનું ભજન છે. નકર સૌથી વધારે હાવ ઓછા પગારમાં 12 કલાક ટીની કેરે રાખવાની આ બે હાવ ઓછા પગારમાં હે આ વગાડે એ એનું ભજન છે. આ આખી રાત બેઠો હોય ને એને કે ભાઈ આમ કંઈક આમ તેમ ચૂક ન થાય તો એનું ભજન. એટલે ઈશ્વરે હવના વાડા આપ્યા કે તમારે આ સાહિત્ય જીવતું રાખવાનું છે. અમને મોકલા ને મારી જેવાને એ તો એને એવું કીધું. હું તો એમ કહું કે કોઈ એમ કહેતું હોય કે દાંત નો કાઢતો એને મિત્ર નો કરવો, દાંત નો કાઢતો એને પાસે નો બેહવું. નહીં, અત્યારે હારા માણાની ખરેખર બહુ જરૂર છે. દાંત નો કાઢતો એની પાસે બેહો, એને પૂછો ભાઈ શું થયું, બાયધા ઘેરે છૂટા હાણસીના ઘા થયા, અબ તો સૂકી ગયો છો, કોઈ ભી મારે છે. કારણ કે અત્યારે આ જી સિરીઝને સારું લગાડવા હાટુથી જ હપ્તેથી સીડ્યા ને આપણે. આ બહુ ઊંડી વાત છે મિત્રો. જી સિરીઝને સારું લગાડવા હાટુથી જ હપ્તે સીડ્યા ને, નકર ક્યાં લોનું આપણને ખબર નથી કે લોન શું કહેવાય. એ ગણતા હોય હીરા ખરડ. હીરા કેટલાય ઘીયા આમાં? બસ 200-300. હા ના, ઘીહા જોઈએ ને, હીરા ગહવા જોઈએ મિત્રો. કારણ કે હીરા ઉજળા હતા ને એટલે જ આપણું અસ્તિત્વ ટકી રહ્યું, પછી જ આ બધું ઊભું થયું. નકર અમે જે તે વખતે હીરા ગહતા, અત્યારે ટેકનોલોજી વાળા હીરા છે, વરસથી 1.5 વર્ષ હીરા ગહવા પછી આમ દો. કારણ કે હીરા વસ્તુ રહે ને 2500 રૂપિયાની રૂમ હાંકતાય શીખવાડે અને 50,000ની રૂમ હાંકતાય શીખવાડે. આ તો અમુક ને છે કે આ ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને આપણે અહીંથી ત્યાં દેહમાં જઈને એટલે કે ઓહો વલ્લભભાઈ છોકરો બહુ સારું રળાય, આવો જ ખબર પડે લોન કેટલી છે. બહુ અભરખામાં અને ભૌતિક સુખમાં બહુ નજર ન નાખવી, થોડીક અંદર નજર નાખતા જાય. તમે નહીં માનો, હું તમને કદાચ આટલી અહીંયા મજા કરાવું. હું કોઈ સાહિત્યની વાત નહીં કરું, હું કોઈ જ્ઞાનની વાત નહીં કરું. જ્ઞાનને મારે બહુ લાંબુ છેટું, એ ભેળું નથી થતું. બેજા મને ગમે આ છોકરા, હું કહ્યું અમુક 2-3 અને હા જોરદાર તાળીઓથી વધાવે ને. માં ખોડિયાર તારી મોજને આમ કાયમ રાખે.
ચહેરાની સ્માઇલ આમ સદા હસતી રહ્યો. હું તો એમ કહું, દુનિયાની સ્ટોરી મેન્શન કરશો ને તો ટેન્શન આવશે, હિતેશ અંટાળાની સ્ટોરી મેન્શન કરો ને તો મોજ આવશે. એટલે મોજમાં રહેવું, એલા હું લઈ જાઉં કાંઈ નહીં, લહેર લ્યો, મોજ લ્યો, આનંદ કરો. કારણ કે આપણું સ્વરૂપ છે ને સચ્ચિદાનંદનું સ્વરૂપ છે. તમને એમ છે કે હિતેશભાઈ અંટાળા આવે ને આપણને બહુ મજા કરાવશે, નહીં. એટલે મોજ તમારામાં પડી હોય, મારે તો ખાલી એને ડંકીથી છીંચવાની છે. હે, તમારી અંદર મોજ હોય. નકર અત્યારના છોકરાઓ જોઈને મને મોજ હુકમ આવે ખબર? મારા વાલીડા કોને કયા પ્રકારના પૂન કર્યા છે, સીધું પરબારામાં આવ્યા આવડા. હે, હાવ સીધું પરબારામાં. તમે જોવો તો ખરા, એક અમારો સમય હતો, પછી વર્ષ પેલા એ દહિયા હાટું આમ જાઓ પુરુષોની પેન્યું ફાટી કોઈ દી નહીં. હું કામ? આપણે એટલી તો નાનપણમાં ઘહી નાખી હતી ફળિયામાં. ના મારા વાલીડા, તમને કહો અત્યારે નિહાળે જાય તો જો 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1500 રૂપિયાના કપડાનો સ્કૂલ ડ્રેસ હોય, બગલ થેલો, આપણે અત્યારના સ્કૂલ બેગ કહેવાય, એ બગલ થેલો 2000 રૂપિયાનો હોય, 1000 રૂપિયાના સોપડા નાખ્યા હોય, એક ભંભો હોય પાણીનો, ઠંડુનું ઠંડુ રહે, મારું દીકરું ગરમનું ગરમ રહે. અને અમે હતપમાં મોટા થયા. હતપ ગૂગલનો શબ્દ નથી. હતપ શબ્દને સમજવા માટે તમારે ડોલમાં અથવા તો તપેલામાં આંગળી બોલવી પડે, કેટલું ટાઢું છે, કેટલું ગરમ છે. આ હતપ શબ્દ. એમાંય પાછો 200 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય, એમાં 150 રૂપિયાની સેન્ડવીચ નાખી હોય, પાસ્તા નાખ્યા હોય. હો, ની કદાચ છોકરું અત્યારે નિહાળને જાય તો એમ લાગે ઓહો 7-8-10 હજારનું છોકરું છે. અને અત્યારે સોખા કેટલા, પેલા તો સોખા કેટલા. હું તમને આનંદ કરાવવા આવ્યો છું એટલે આમ અદબ વાળીને પથું જેમ હજળ ન રહેતા કે ભલન મારો દીકરો ગમે ત્યાં થાય હોય, આપણે ઘેરે દાંત નથી કાઢતા ત્યાં શું કામ કાઢવા હોય, એવું ન વિચારતા. આનંદ કર્યો હવની હાર હોય. આજે અહીં સમૂહમાં દાંત કાઢશો ને તો હારા લાગશો, બાકી આની આ પાળીએ એકલા બેસજો ને હવાર દાંત કાઢજો. યો, કેમ કે આ સંયુક્ત મોજ છે. એકલા મોજ હોય ને કેમ ક્યારેક મારો જોક કદાચ યાદ આવી જાય અને ઓટલે બેઠા હોય એકલા એટલું કરજો. યો, છોકરો કે બાપુજીને હવે લાંબુ નહીં હાલે. એટલે આનંદ કરી લેવો એમ. કારણ કે ઘણી વખત મને બધા એવું કે હિતેશભાઈ કંઈક નવું લાવો, કંઈક નવું લાવો. નવું લાવવાની અંદર અમને ધગજ હોય. આટલું બધું ખુલ્લું હું એટલા માટે કહું છું કે લાઈવ હાલતો હોય એમાં એવું લગતા હોય, વાહ હિતેશભાઈ, વાહ હંટાળા, વાહ મોજ, ઘર ભેળે ના થાવ નહીં, ધોડ્યા હું આવો છો. એટલે આ જૂની વાતો ભૂલાઈ ગઈ છે ને, એને તાજી કરાવી છે. બાકી આપણું આમાં હાલે કે ન હાલે, 15 વીઘા જમીન છે, આમ જો ખેડીને ખાવું કાંડાની કમાણીએ. પણ આવનારી પેઢીઓને કંઈક તો ખબર પડવી જોઈએ. કેમ કે અત્યારે તમે જો ભૂખું નથી રહેવા દેતા, તેરસું નથી રહેવા દેતા, નથી તમારે શાળામાં બારો કાઢવા છોકરાને, નથી ઉનાળામાં બારો કાઢવા છોકરાને, કે નથી તમારે ચોમાહામાં બારો કાઢવો, તો તમારા છોકરાને મોટો કઈ રીતે કરવો? 3 ટાણા ખવડાવીને અમુક માવડીઓ ન કહેતા અમારા છોકરાને તમે પાળીએ બેહારી રાખો, સોફે બેહારી રાખો ને તો થોડો હસલ ન કરે તો એ વજન વધ્યો કહેવાય. ઘરમાં છોકરો એનો અવાજ તો આવવો જોઈએ કે ન આવવો જોઈએ? તમે જોજો અત્યારના છોકરા પડી જાહે ને એટલે આમ સોંટી જાહે, પડી છે ને ઊભું નહીં થાય, સોંટી જાય તો મમ્મી એટલી આંફળી ફાંફળી થઈ જાય ને, હરો કઈ રીતે પડી ગયો, એને ઊભો કરશે, એ રોહે, પછી આમ કપડા ખખેરશે, એનાથી સાનો નહીં રહે, પપ્પાને આપશે, પપ્પા બિચારો લે હાડમોનો વેલો નાખે આગળ એ વળી એને ઘડીક રમાડે, એનાથી સાનો રહે, ગાડીમાં લઈ જાય, ગાડીમાં લઈને આમ ડર કરતા ગલ્લે જાય, ગલ્લે દઈને કે માવો બનાય તો ઓલે પાછો કે એમને બહાર નીકળ, ના રોની સાનો નથી રહેતો. એને પાછો પૂછે તારે મીઠો માવો ખાવો છે, એને વળી મીઠું માવું દે, એને ઘડીક રોવા દ્યો, એને કંઈક તો એવું સહન કરવા દ્યો. આજની પેઢીઓને 500 રૂપિયાથી માંડીને 1500 રૂપિયાની વસ્તુ હળી કાઢીને તમે આપો છો તો એને એ તો ફીલ થવા દ્યો કે કઈ રીતે આવે છે. એ તો આપણો સમય એવો હતો કે જયારે આઠાના હાટું આમ રગીને મરી જતા. કેમ કે જો તમે સહન નથી કરાવતા, એને એ ફીલ નથી કરાવતા કે મને ભૂખ લાગે કઈ રીતે. કારણ કે હવે તો કેવું થઈ ગયું છે
એ અત્યારે જોઈએ ને તો હજી છોકરો આમ રમીને આવ્યું હોય તો કે બેટા ચાલો બોર્ડમીટા પી લ્યો, ચાલો 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 બોર્ડમીટા પીવો, ચાલો ના દૂધ કી શક્તિ બઢાય બેટા, ચાલો મારો બેટો કમ્પ્લેન બોય છે, પી લે છે, ચાલો ચાલો ચાલો. હવે ઈ બોર્ડમીટામાં બોર્ડમીટા વાળા એવું શોખું કે દૂધ કી શક્તિ બઢાય, એને ખબર છે કે ઉપરથી પીલાઈને આવે. સમજો વાત ને, એને ખબર છે ઉપરથી પીલાઈને આવે, દૂધની શક્તિ વધારે છે. તમારું છોકરું ત્યાં જ રહે. ક્યાં ગયો એ સમય વખત યાર? અહીંયા જેટલા પણ અહીંયા બેઠેલા બધા કોઈ આમાં કોઈ અહીંયા 150 વર્ષ પછી અહીં કોઈ નહીં હોય, હું નહીં હોય ને તમે નહીં હોય. પણ 150 વર્ષ પછી હશે હું? આપણી પરંપરા, આપણા રીતિ રિવાજો, આપણા સંસ્કારો ના બોલેલી વાતો રહે આપણને. કદાચ આ દીકરા દીકરીઓને કદાચ નહીં સમજમાં આવે તો હું ખોલ છે યુટ્યુબમાં જો હે હિતેશ અંટાળા, તો એને હબડકો સમજવો હોય છે ને તો આ વાતું થયેલી હશે ને ત્યારે હબડકાનું મહત્વ સમજ છે. બાકી અત્યારે બેઠા એટલે લખજો હા બાળકો, તો હા મેં ગૂગલ પૂછશે વોટ ઇઝ ધીસ હા બાળકો, કારણ કે ગૂગલ હજી ત્યાં નથી પૂછ્યું હબડકે. અહીંયા જે કરાવું છું તમને આનંદ ઈ છે હુવાણ. શું છે હુવાણ? હુવાણ 5 માં થાય, 500 માં થાય ને 5000 માં થાય. અને હુવાણ ઈ હુવાણ. હુવાણ આગળ તમે ઘેરે જઈને લખવા બેસો તો ત્યાં હુવાણ થાય, હુવાણ નહીં થાય. એટલે જે અહીંયા થાય ને એ મોજ છે, આનંદ છે. જેટલી મોજ થાય એટલી મોજ કરી લેવી. ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે, જેમ તેતર માથે બાદ. હું આટલી બધી કદાચ માની લ્યો કે તમને મજા કરાવું અને તમે મજા લ્યો છો. નો આ મજા લે, ઘેરે નો લે, ની અહીંયા નો લે, ક્યાંય મજા નો લે, નો લે કે નો લેવા દે. સમજો છો અમુક વસ્તુ ને? આટલી મજા કરાવું, ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. મારી ખોડિયાર એમ કે હિતેશ બેટા ગામને બહુ તારીખ આપી, એકાદી તારીખ અમને આપો. 5 સાડા 5 વાગે કદાચ ઘેરે જઈને હુતા, ન કરે નારાયણ, જવાનું થયું, જાવું જ પડે. ત્યાં કોઈનું ન હાલે. હિતેશભાઈ અંટાળા હું ગમે એના બાપુજી હોય તેમ કે હાલો ઉપડો. સહજ વાત એટલા માટે આ કરાવું કે આનંદ કરી લેવો, પણ સાત્વિક આનંદ, ભજનનો આનંદ. બાકી આનંદ કરવા વાળા ગમે ત્યાં કરે. બાકી આ 10 લાખ રૂપિયા ખિસ્સામાં ડટ્ટા ભીર્યા છું ને કે મોજના તોરા છૂટે એમ ઘરવાનું ઉપાધિ હોય કે ઢોરા ભાળે દા ને તો 10 ની ભેગા આપણે જાવું, શાળીના ભાવના ખબર નહીં પડે. ન કરે નારાયણ, 5 સાડા 5 વાગે હુતા હોય. હવે અહીંયા એટલી મોટી ટેકનોલોજી વધી છે, આટલી સગવડતાઓ વધી છે, પછી અહીંયા ઉપર સગવડતા વધેરી જોઈએ ને. ચિત્રગુપ્તે આને વધારો અમોલ અહીંયા ઉપર લેપટોપ લઈ લીધા હોય. કેમ કે કેવડા કેવડા ઓણ ઘાણામાં ઉપાડ્યા, ભલું કરે મારો ભોળોનાથ. આવા દિવસો કોઈને ન દે. કેમ કે આમ જો ઘરનો માણસ, તમને કહો એમ લાગે આ 2 વર્ષમાં તો ઘરના ઘરમાં આપણને દાખલ કર્યા ને એવું લાગતું હતું. હમણાં તમારો મિત્ર ગભો આવ્યો, ગભાને મેં પૂછ્યું, મેં ગભા આ 2 વર્ષમાં તો હું શીખો? એ કે હંજવારી કાઢતા કાઢતા આગળ હાલવાનું, પોતું મારતા મારતા પાછળ હાલવાનું. 2 વર્ષમાં આ શીખી ગયો કે હા આવડી ગયું કે. અને કે ખાલી એટલું નહીં, બીજું આવડી ગયું. મેં શું આવડ્યું? ભીંડાની શીરું નહીં કરવાની, તો એ કે કટકા કરવાના. મેં એનાથી શું થાય? એ કે શીરું કરીને તો શીકણું થાય, કટકા કરો ને તો મીઠું થાય. બોલો એટલું નોલેજ મળ્યું આવવા. અને આ લોકડાઉનની અંદર ખબર નહીં કેમ કે નો તમને કહો બાજરાનો લોટ ખવાણો, નો ઘઉંનો લોટ ખવાણો, એટલો શીણાનો લોટ બહુ ખવાણો. અને અમારા આ લોકડાઉનની અંદર અમારાનો ડાયરા સાંભળાણા, નો સંતવાણીના યુટ્યુબમાં તમે જોયું, એટલી માવડીઓ રેસીપી જોઈ. આજે શું બનાવશું? અમે જો આવા બિલ્ડિંગમાં રહીને અમે હેઠે બધા અમે ઘૂમડો થઈને બેઠા હોય, સમજ્યા? લોકડાઉનમાં જમવા ટાણે ઉપર જઈને ઘેરે એટલે 2 ડોલ દબાવી, દરવાજો ખુલે તો આપણને કે લે આવી ગયા. કોણ હાજર છે આ લોકડાઉનમાં તમારી સિવા? ચાલો તમારી માટે એક સરપ્રાઈઝ બનાવી છે. સરપ્રાઈઝ બનાવી છે કે સરપ્રાઈઝ રાખી છે? અમુક ખરેખર રૂમ ભરીને આવ્યા, પણ સિટીના માહોલની ખબર ન હોય ને કયો શબ્દ ક્યાં વાપરવો ને ભેળું જ ન થાય.
એક બેન તમને કહું ફરસાણની દુકાને ગયા ત્યાં જઈને અત્યારની આ મહાનગરોની ફરસાણની દુકાનો રહી ને ત્યાં ગુજરાતીમાં ઓછું અંગ્રેજીમાં વધારે લખેલું એક બેન હજી રૂમ ભરીને આવ્યા છે ત્યાં એ ફરસાણની દુકાને ગયા ને ત્યાં ઓલા કાકાને કહે કે એક્સક્યુઝ મી અંકલ હા યુ નો પ્લીઝ 1 kg વેનીલા ગાંઠિયા તો બાપા કહે કે વેનીલા નથી લખેલું ડો વણેલા લખેલું એટલે નો ખબર હોય નો જ ખબર પડે યાર ન કરે નારાયણ ભલું કરે ભગવાન હું તમારી સામો 4 વાગ્યા સુધી બેઠો અને 5 સાડા 5 વાગે મારે ઉપર તારીખ દેવાની થઈ તો તમે 9 વાગ્યા પછી એમ કે ઓલો કાળિયો નતો બાંગરોટો નાખતો ઓલો પાડાની જેમ નતો રણકતો હા ગયો કેમ કરતા કોને ખબર હું તો થૂતો રહ્યો અહીંયા એટલી ટેકનોલોજી વધી તો ઉપર ટેકનોલોજી વધી જ હોય ઈ તમને કહું લાઈન હોય અહીંયા કે અમરેલી જિલ્લાની લાઈન ભાવનગર જિલ્લાની લાઈન રાજકોટ જિલ્લાની લાઈન મહેસાણા જિલ્લાની લાઈન જુનાગઢ જિલ્લાની લાઈન હાઈન બધી લાઈનો હોય અને આમ બારીએ તમને કહું લાઈનમાં બેઠા હોય લેપટોપ વાળા અને કહેતા હોય નેક્સ્ટ એટલું બોલતા હોય ત્યાં તમને કહું લાઈનમાં ઊભા હોય ને બધા મારી જેવા 2-3 અપલખણા ન હોય ક્યાંનો છો અમરેલીનો અમરેલીમાં ક્યાંથી ધારીમાં લેવો છે ધોળો છે ના પીળો હોય તો હાલે આવી સરસાવું થતી હોય પછી આમ કે નેક્સ્ટ બોલો નામ બોલે ભાઈ હિતેશભાઈ જયંતિભાઈ ભીમજીભાઈ માધાભાઈ ગગજીભાઈ અંટાળા બધા હારે આવ્યા છો કે નહીં તો એક નું બોલ ને બધા આવ્યા હોય ને એની એન્ટ્રી અહીંયા હોય જ કેટલા વાગે નીકળો તો ત્યાંથી 5:30 જેવું થયું હતું ક્યાં ગયો તો રાત્રે ગાંગરવા વસ્ત્રાલ અમદાવાદ શ્રીધર સ્પર્શ પરિવારમાં શું કરવા ગયો તો બધાને હસાવવા દાંત કાઢતા હતા બળતો કરતો તો પણ અમુક હજળ થઈને જ બેઠા હતા તે સરસ 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 તો 5:30 વાગે નીકળો તો થોડોક લેટ વહેલો આવી ગયો 5-15 મિનિટ રોકાઈ ગયો તો તારે 7-8 જણાનો હથવારો થાત અહીં સુધીમાં 7-8 જણાનો હથવારો હા કઈ રીતે દીવથી નીકળાતા ઈવડાઈ કે પણ દીવથી